અમદાવાદના બાવળા શહેરમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા। બાવળા શહેરની 9 સોસાયટીના સ્થાનિક રહીશો છેલ્લા ઘણા વર્ષોથી ગટરના ગંદા પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। બાવળા નગરપાલિકાની ઉદાસીનતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બાવળાના આલોક સિટી, સેટેલાઇટ પાર્ક, સેટેલાઇટ ફ્લેટ, સૂર્યદર્શન ફ્લેટ, સૂર્યદર્શન ગોલ્ડ, ગોકુલ ફ્લેટ, નારાયણ રેસિડેન્સી અને રોયલ હોમ્સ સહિત અનેક વિસ્તારોમાં ગટર લાઇનોની ખરાબ વ્યવસ્થાને કારણે રસ્તાઓ પર બારેમાસ ગંદુ પાણી ભરાયેલું રહે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગંદા પાણીના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। મ્યુનિસિપલ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ સમાધાન આવતું નથી। સ્થાનિકોએ જણાવ્યું કે ટૂંક સમયમાં અમારા પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમને ઉગ્ર આંદોલનની ફરજ પડશે। ચલો, મારું નામ રંભાબેન છે। અમારે આ પાણીની બહુ સમસ્યા છે। અમે વૃદ્ધ માણસ છીએ, આવતા જતા પડી જઈએ તો કોણ જવાબદાર લેશે? આ પાણીની સમસ્યા કેટલા વર્ષથી છે, કોઈ નિકાલ કરતો નથી। વોટ લેવા તૈયાર થઈ જાય છે તો પાણીની સમસ્યા કેમ કરતા નથી કોઈ? તો અમે વૃદ્ધ માણસ આવતા જતા પડી જઈએ તો જવાબદારી કોણ લેશે? આ પાણીનો જલ્દી નિકાલ કરો એનો। અમે વૃદ્ધ માણસ આવતા જતા બાલ બચ્ચા પડી જાય છે તો પાણીની સમસ્યાનો નિકાલ કેમ કરતા નથી? આ સરકાર આંધળી થઈ જશે, વોટ લેવા તૈયાર થઈ જાય છે તો પાણીની જલ્દીથી જલ્દી સમસ્યા કરો। અમારા આલોક સિટી વાળા બહુ હેરાન થાય છે। આ પાણીના અવારનવાર પેલું કેસ તકલીફ પડે છે બધાનો કેસ, પણ કોઈ નિકાલ કરતા નથી। મારું નામ ગીતાબેન નવલસિંહ વાઘેલા છે। 10 વર્ષથી આનાજ પાણીની સમસ્યા છે, ગટરની। અને અમારે સ્મશાન યાત્રા કંઈ કાઢવું હોય તો કેવી રીતે કાઢવાનું? અમને બહુ તકલીફ થાય છે। આનું કંઈ નિવારણ સરકાર વોટ ભરીએ છે, વોટ લેવા આવે છે ત્યારે કહેશે કે વોટ આપી દો અને આનું સમસ્યાનો કોઈ નિકાલ જ નથી આવતો। તો જલ્દીથી આનો અમારો કંઈક નિકાલ લાવે, સરકારને અમારી વિનંતી છે। મારું નામ લીનાબેન રામજીભાઈ રાઠોડ છે। હું આલોક સિટીમાં રહું છું, બરાબર। હું 15 વર્ષથી અહીંયા સોસાયટીમાં રહેવા આવી છું। 8-10 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે અમારો। વારંવાર અમે નગરપાલિકામાં ગયા છીએ, ઉચ્ચ અધિકાર સુધી પહોંચ્યા છીએ, પણ આનો કઈ નિકાલ આવતો નથી, બરાબર। હવે કશું નહીં થાય, કશું આગળ પડીને કામ નહીં કરે સરકાર, તો અમે જઈશું નગરપાલિકામાં અને ધરણા ઉપર બધા આલોક સિટીના બધા સભ્યો 247 મકાનના સભ્યો આવી અને ધરણા પર બેસીશું। એનું નિકારણ તમારે જલ્દીથી જલ્દી લાવજો, બરાબર।